ધન્ય એવા આત્માને કે જેણે પોતાનામાં રહેલા પરમાત્માને પ્રગટ કરીને બીજા વિશ્વવ્યાપી રહેલા પરમાત્માને મેળવી લીધા છે. પરમાત્મા તો દરેકના શરીરમાં છે જ, પરંતુ વિશ્વરૂપી પરમાત્માને ઓળખ્યા નથી. તે તો આંધળા લોકો કેવળ માયામાં જ પ્રેમ કરે છે અને અસલ પરમાત્માથી દિવસે દિવસે આમ વિમુખ થઈ જાય છે. હે અર્જુન, કામ, ક્રોધ, લોભ આ 3 પ્રકારના નરકના દ્વારથી મુક્ત થયેલા મનુષ્ય આત્માનું કલ્યાણ થાય તેમાં કર્મ કરે છે તે પરમ ગતિ પામે છે. આ ગીતા અધ્યાય 16 શ્લોક 21-22 પુરાવો છે. તો કેમ કે જગતની આ શુક્લ અને કૃષ્ણ 2 ગતિ નિત્ય મનાયેલી છે. શુક્લ ગતિથી જનારો પાછો આવતો જ નથી અને કૃષ્ણ ગતિથી જનારો ફરી આ સંસારમાં પાછો આવે છે. હે અર્જુન, આ બંને માર્ગને તત્વથી જાણતો કોઈ પણ જોગી મોહ પામતો નથી. માટે હે અર્જુન, તું સર્વકાળે યોગયુક્ત થા. કેમ કે આ વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં કહેલું ફળ, યજ્ઞોમાં કહેલું ફળ, તપોમાં કહેલું ફળ તથા દાનોમાં કહેલું જે ફળ, જે પુણ્યમાં કહેલું ફળ કયું છે તે સર્વ ઓળખી જાય છે અને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પામે છે. કારણ કે જ્યારે એને જ્ઞાન સમજાઈ જાય છે ત્યારે આ વેદોય છોડી દે છે, યજ્ઞોય છોડી દે છે, તપે છોડી દે છે, દાન કરવાનું છોડી દે છે અને પુણ્ય કરવાનું છોડી દે છે. તે સર્વે છોડીને જે સનાતન એટલે પરમાત્માના સ્થાનને એ પામે છે. તો પરમાત્મા સ્થાનને પામવા માટે ભાઈઓ પહેલો આ શરીરમાં મોહ છોડી દો. જ્યાં સુધી મોહ હશે ને ઈચ્છા હશે ત્યાં સુધી તમે મતલબ કે આ પરમાત્મા પ્રાપ્તિ કરી શકશો જ નહીં. અને જ્યાં સુધી આ મોહ અને ઈચ્છાની વાસના હશે ત્યાં સુધી સારી ભક્તિ થશે જ નહીં.